વરસાદમાં ધોવાયો અમદાવાદનો વિકાસ। ત્રણ દિવસ બાદ પણ બાવળાની હાલત બદતર। પોષ વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય। ઘરો પાણીમાં ગરકાવ, રસ્તા પર બોટ। વેરો પૂરો, સુવિધા શૂન્ય। એક તરફ વરસાદને જીવનદાતા કહેવાય છે, પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળામાં આ જ વરસાદ અનેક પરિવારો માટે આફત બની ગયો છે। આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના નથી, પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળાના છે, જ્યાં આજે રસ્તા અને ઘરની વચ્ચેનો ભેદ જ ભૂંસાઈ ગયો। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી, ઘરની બહાર પણ પાણી અને ઘરની અંદર પર પાણી। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। રસ્તા, સોસાયટીઓ અને ઘરો વધુ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 800 થી 900 મકાનોમાં પાણી ઘૂસી ગયું છે। ઘરની સાથે લોકોની વર્ષોની મહેનત પણ પાણીમાં તણાઈ ગઈ છે। ઘરમાં રાખેલું અનાજ, કપડાં, ફર્નિચર, દસ્તાવેજો અને વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। અચાનક આવેલા પાણીના પ્રવાહે લોકોને ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડવાની તક પણ આપી નથી। 3 દિવસથી બાવળામાં કમરસમા પાણી ભરાયેલા છે, જે વરસાદના વિરામ બાદ પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। તેની પાછળનું કારણ છે નગરપાલિકાની અણાવડત। સંજીવની સોસાયટીમાં પણ લોકોના હાલ બેહાલ છે। લોકોના ઘરમાં પાણી ભરાતા રસ્તા પર આવી ગયા છે। 3000 મકાનો પાણીમાં ગરકાવ થયાનો સ્થાનિકોનો દાવો છે। પાણી ભરાતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઘરમાં પાણી ભરાઈ ગયું, 2-2 ફૂટ જેવા પાણી છે, બરોબર। આ પાણી જે અમારા સુરક્ષા દિવાલ છે એ નગરપાલિકાને કીધેલું, પણ કે 2 દિવસથી આ અમારી નગરપાલિકા કામ કરતી તો છે નહીં, બરોબર। કારણ કે આ દિવાલ અમારો જો હોત તો અમારા વાસમાં અને અમારી સોસાયટીમાં ક્યાંય પાણી ભરાત નહીં, એ બાયપાસ નીકળી જાત। પણ અત્યારે શું આ દિવાલનું કામ કર્યું નથી, તે બધું પાણી અમારા આખા ગામનું પાણી અમારા અહીંયા થઈને જાય છે વાસમાં પૂરું, અને આ પાણી બધું પૂરું અમારા વાસમાં બધા ઘરોમાં ગયું છે। આ દિવાલ થઈ જાય તો અમારો નિકાલ થાય પાણી। આપના ઘરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું ચિંતા તમને સતાઈ રહી છે? ઘરમાં તો અત્યારે જો અનાજને એવું પલળી ગયું છે, ઘર વિખરી બધી જ પલળી ગઈ છે, કોઈ બાકી જ નથી રહ્યું। ઘરમાં તો પલંગ ઉપર છોકરાઓને બેસાડવા પડે એવી બધી પરિસ્થિતિ છે। જો એક આ નાળું અને આ દિવાલ થઈ જાય ને તો અમારે પાણી થોડું ઓછું આવે। શું કહેશો? દર વર્ષે અમારે આ જ પરિસ્થિતિ હોય છે। દર વખતે અમારા ઘરમાં 3-3 ફૂટ પાણી ભરાઈ જાય છે। ઘર વખતે અમારી પલળી ગઈ છે, બધું અનાજ પલળી ગયું છે। નાના બાળકો અમારે ક્યાં જવાનું, બહુ મુશ્કેલી છે। આ પાછળથી પાણી આવે ને અમારા ઘરમાં પાણી આવી ગયું બધું, બહુ તકલીફ છે અમારા 7મા વોર્ડમાં તો। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અનેક પરિવારો પોતાના જ ઘરના બીજા માળે આશરો લેવા મજબૂર બન્યા છે। ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢવા મહિલાઓ સતત મહેનત કરી રહી છે, પરંતુ પાણીનું સ્તર ઘટતું ન હોવાથી તેમની મુશ્કેલીઓ યથાવત છે। 3 દિવસથી વીજળી નથી, પીવાનું સ્વચ્છ પાણી નથી, રસોઈ બનાવવી મુશ્કેલ બની ગઈ છે, અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક મુશ્કેલીમાં જીવન પસાર કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત વહીવટી તંત્રને જાણ કરવા છતાં હજુ સુધી પૂરતી રાહત પહોંચી નથી। બાવળાની રત્નદીપ સોસાયટીમાં છે, જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીં જે સોસાયટીઓ છે કે જ્યાં કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોને પોતાની ઘરવખરી વાહનોનો બચાવ કઈ રીતે કરવો તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે પોતે લોકો જે ઘરવખરી છે તે પોતે સલામત સ્થળે ખસેડી રહ્યા છે। જે સોસાયટી છે રત્નદીપ સ્વાગત સોસાયટી છે, આમાં આશરે અંદાજિત 800 થી 900 મકાનો પાછળની સાઈડ ડૂબાયેલા છે। વેલામણી વિસ્તાર બરિયાદેવમાં બહુ જ ખૂબ જ હાલત ગંભીર છે। બાવળાના કોઈ ભાજપ સરકાર નહીં કોઈ નગરપાલિકાવાળા જાણ આપતા નહીં। અમે કાલથી લગાતાર 4-5 દિવસથી આની આ મુશ્કેલી છે, નથી લાઇટ, નથી ખાવાનું મળતું ટાઈમે। અમે કાલના નગરપાલિકાને કોર્પોરેટરને જાણ કરી છે, કોઈ કોર્પોરેટર અહીં આંટો મારવા બી નથી આવતા। 4 થી 5 નાના છોકરાઓને બચાયેલા છે, કોઈ અમને સપોર્ટ બી નહીં આવતું। અને જ્યારે વોટ લેવાના હોય ત્યારે બધા દરેક
કોર્પોરેટર દરેક ભાજપવાળા કે કોંગ્રેસવાળા કે આપવાળા બધા દોડતા હોય છે, પણ આ વખતે આ પ્રોબ્લેમ છેલ્લા 15થી 20 વર્ષનો છે અને આ બાવળામાં આનો આ જ પ્રોબ્લેમ છેલ્લા 15થી 20 વર્ષનો. આ 800થી 900 મકાનોનું દર વર્ષે 15થી 20 દિવસ 1 મહિનો પાણી ભરેલું ને ભરેલું હોય છે સાહેબ. નથી લાઇટની વ્યવસ્થા, નાના છોકરાઓ તમે જુઓ, તમે ઘરના મકાનો જુઓ, ગેસના બાટલા અંદર જુઓ, ખાટલા જુઓ, બધું તણાઈ રહ્યું છે અંદર. 3 દિવસ બાદ પણ જળબંબાકાર. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે બાવળાની એક ગલીઓનો તાગ મેળવ્યો. જ્યાં જોઈએ ત્યાં માત્ર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. લોકોની ઘરવખરી પાણીમાં તરતી હતી અને લોકોના આંખમાં હતા આંસુ. ઘરોમાં ઘૂસેલા પાણી સાથે લોકોના સપનાઓ પણ તણાઈ ગયા છે. ઘરવખરી, અનાજ, દસ્તાવેજો અને વર્ષોની બચત પાણીમાં પલળી ગઈ છે. આ ઘરોમાં હવે રસોઈના ધુમાડા નહીં પણ પાણીની દુર્ગંધ ફેલાઈ રહી છે. મહિલાઓ ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એક બાજુથી પાણી કાઢે તો બીજી બાજુથી ફરી પાણી ઘરમાં ઘૂસી આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત વહીવટી તંત્રને જાણ કરવામાં આવી, પરંતુ હજુ સુધી પૂરતી મદદ મળી નથી. લોકો રાહ જોઈ રહ્યા છે કોઈ આવે, તેમની વાત સાંભળે અને તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢે. સાહેબ એવું છે કે ઓચિંતું જ પાણી આવી ગયું અને સીધું ઘરમાં જ ઘૂસી ગયું. અમારા ઘરવખરી ઉપર ચડાવવા જતાં પણ તાત્કાલિક પાણી ગયું, બધું જ પલળી ગયું. અમારા ઘરના કાગળિયા પલળી ગયા, જરૂરી દસ્તાવેજ પલળી ગયા, અનાજ તો બધું જ પલળી ગયું. છતાંય અમે પલાળેલું અનાજ ઉપર સૂક્યું છે. હવે એ ખાવા લાયક તો છે ને, પણ ગાયો રાખીએ છીએ એટલે એને તો કોરું કરીને ખવડાવીશું. અને કોઈ હજુ આવ્યું તો છે જ નહીં. આજની તારીખ સુધી પાણી પીવાનું નહોતું. અમે છેક રાસમથી પાણી ટ્રેક્ટર મારફત લાવી અને 3 દિવસથી પાણી પીવી છે. નાહવા માટે 3 દિવસથી નાહ્યા વગરના જો આવા વસ્ત્ર પહેરીને રહીએ છીએ. પીવાનું પાણી, નાહવાનું કોઈ પાણીની સગવડ હજુ બધી નથી થઈ. લાઇટ તો નથી જ, તે 3 દિવસથી લાઇટ નથી. લાઇટો નથી, પીવાના પાણીની કોઈ સગવડ નથી અને ઘર વખરી છે તે પલળી ગઈ છે. હું આપને આસપાસનો જે વિસ્તાર છે તે બતાવવા માંગીશ કે અહીં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. અનાજ છે તે અનાજ પણ પલળી ગયું છે. એટલે હાલ આપ જોઈ શકો છો અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તમામ જે ઘર વખરી સહિત અનાજ, જરૂરી દસ્તાવેજો, તમામ વસ્તુ હાલમાં અહીં પલળી ગયા છે. અનાજને બચાવવા માટે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે અનાજ પલળી ગયું છે. મોટા પ્રમાણની અંદર તેઓને નુકસાન વેઠવાનો વખત આવ્યો છે અને હાલ તમામ લોકો છે તે વહીવટી તંત્ર અને જે જવાબદાર વિભાગ છે તેમની પાસે એક મદદની આશા માંગી રહ્યા છે. હાલ તો પોતે પોતાનો જીવ બચાવી રહ્યા છે કે આખરે કઈ રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું, કારણ કે અચાનક જ પાણીનો જે પ્રવાહ છે તે આવી ગયો હતો ને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમારા કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે ભયાનક હતા. લોકો ગળાડૂબ પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા. શેરીમાંથી બહાર નીકળવા માટે પણ માત્ર ટ્રેક્ટર એકમાત્ર સહારો બન્યો. બાવળાનો બળિયાદેવ વિસ્તાર સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો છે અને ચારે તરફ બસ આકાશી આફતના પાણી જ નજરે પડી રહ્યા છે. બળિયાદેવ વિસ્તારની અનેક સોસાયટીઓના આશરે 800 થી 900 મકાનો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનો દાવો છે. બળિયાદેવ વિસ્તારના લોકો માટે આ નવી વાત નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદ આવે અને તેની સાથે આવી જ સ્થિતિ પણ આવે છે. દર વર્ષે પાણી ઘરમાં ઘૂસે, દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થાય અને દર વર્ષે કાયમી ઉકેલની આશા રાખવામાં આવે, પરંતુ વર્ષો વીતી ગયા છતાં પરિસ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. આ વખતે પણ સૌથી પહેલા સ્થાનિક લોકો જ મદદે આવ્યા. પોતાનો જીવ જોખમમાં મૂકીને અનેક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. સ્થાનિકોના જણાવ્યા મુજબ 10 થી 15 લોકોને બચાવવામાં આવ્યા, પરંતુ હજુ પણ ઘણા લોકો પાણી વચ્ચે જ દિવસ પસાર કરવા મજબૂર છે. બાવળાનો બળિયાદેવ વિસ્તાર કે જ્યાં 500થી વધારે મકાનો છે જે હાલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે ગ્રાઉન્ડ ફ્લોર ભોય તળિયાનું મકાન છે, પોણા ભાગનું મકાન પાણીની અંદર જોવા મળી રહ્યું છે. કેડ સમાણા પાણી અહીંયા ભરાઈ ચૂક્યા છે. આ તમામ મકાનો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરિસ્થિતિ તો દર સાલ આવીને આવી જ રહે છે. પાણી આવી જાય ને પાણીનો કંઈ નિકાલ થતો નથી.
છેલ્લા 2 દિવસમાં જે વરસાદ વરસ્યો હતો ત્યારે કેવી સ્થિતિ હતી? કેટલા લોકોને આપના દ્વારા બચાવવામાં આવ્યા? બચાવવામાં તો 10 થી 15 લોકોને બચાવવામાં છે. હજી તો અડધા તો નીકળી ગયા ને ઓલા ધાબા ઉપર છે ને એમને નીકળવું છે પણ કોઈ કાઢી જ નહીં શકતું ધાબા ઉપરથી. કેમ કે અહીંયા કંઈ જવાનો રસ્તો નહીં. અહીંયા જઈએ તો આટલું પાણી થાય, કોણ કાઢે એમને? દાદા આપે કોઈને રજૂઆત કરી છે દાદા? પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય, કોઈને રજૂઆત કરવામાં આવી હોય? સાહેબ ગયા વર્ષે તો આ બરિયાદેવ તરફથી તો નગરપાલિકામાં બધા લોકો ગયા હતા, બરાબર, કે આનો રસ્તો કરો, પણ થોડો ઘણો રસ્તો થયો ને થોડો ઘણો રસ્તો જ થયો હતો. એટલે ગયા વર્ષ કરતાં કેવી પરિસ્થિતિ? ગયા વર્ષે કરતાં આપે વરસાદે સારો બહુ પડ્યો એટલે એની હિસાબે આ પાણીનો પ્રભાવ વધી ગયો છે. લોકો કેવી હાલતમાં જીવી રહ્યા છે? 2 દિવસથી અચાનક પાણી વધ્યું, કોના વરસાદ નહીં અને આ 2 દિવસથી તો અચાનક પાણી બહુ વધી ગયું છે. જે અમારી સોસાયટીમાં પાણી નહોતું આવતું, બરાબર, નારાયણમાં, તો અહીંયા આગળ પાણી આવી ગયું અમારે આપે. પહેલા માળ સુધી ભરાયા પાણી. ગળાડૂબ પાણી પણ અમને રોકી ન શક્યું. બાવળામાં હાલ પાણી માત્ર રસ્તા ઉપર નથી પરંતુ લોકોના જીવનમાં પણ ફરી વળ્યું છે. દરેક ઘર નુકસાનની સાક્ષી છે. દરેક પરિવાર મદદની રાહ જોઈ રહ્યો છે અને દરેક આંખ એક જ સવાલ પૂછે છે કે આ મુશ્કેલીનો કાયમી ઉકેલ આખરે ક્યારે આવશે? ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. બળિયાદેવ વિસ્તાર તરીકે આ વિસ્તાર ઓળખાય છે અને લગભગ અહીંયા 500થી વધારે મકાનો પણ આવેલા છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ અંદાજ આ દ્રશ્યો પરથી જ આપ લગાવી શકો છો, કારણ કે પ્રથમ માળ જે આ બાજુ જોઈ શકો છો, આ પ્રથમ માળ મોટા ભાગે પોણા ભાગનો જે ભાગ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. તેને પરિણામે લોકોએ ખાસ કરીને ટેરેસ ઉપર અથવા તો અન્ય કોઈ જગ્યાએ પોતાનો સહારો લેવો પડ્યો છે. ઘર વખરી પણ બચાવી શકાય તેટલો સમય તેઓને મળ્યો નથી. પાણીનો પ્રવાહ એકદમ આવ્યો હતો અને પુષ્કળ પ્રમાણની અંદર પાણી અહીં ભરાઈ ચૂક્યું હતું, એટલે ઘર વખરી સરસામાન જે અનાજ આ તમામ વસ્તુઓ છે તે પલળી ગઈ છે. જે દ્રશ્ય પરથી જ જોઈ શકાય છે કે અહીંયા કેડથી ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે.